છોટાઉદેપુરના પીપલેજ ગામે ડ્રોન ટેકનોલોજીથી 20 હેક્ટરમાં બીજ વાવેતર કરવામાં આવ્યા। છોટાઉદેપુર જિલ્લાના પીપલેજ ગામે વન વિભાગ દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। અહીં 20 હેક્ટર જમીન પર ડ્રોન ટેકનોલોજી દ્વારા બ્રિજ વાવેતર કરવામાં આવ્યા છે। આ પહેલ રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ અને વન વિસ્તાર વધારવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ડ્રોન વડે બ્રિજ વાવેતર કરવાથી વિશાળ વિસ્તારમાં ઓછા સમયમાં અને ઓછા માનવ શ્રમથી કામ શક્ય બને છે। ખાસ કરીને દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં જઈ માનવ શ્રમથી વાવેતર કરવું મુશ્કેલ હોય છે, ત્યાં ડ્રોન ટેકનોલોજી ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે। પીપલેજ ગામના સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે। તેઓ માને છે કે આવી ટેકનોલોજીથી વૃક્ષારોપણના અભિયાનમાં ઝડપ આવશે અને પર્યાવરણને વધુ હરિયાળું બનાવવામાં મદદ મળશે। આ સાથે જમીનના જળ સંગ્રહ અને જૈવિક વૈવિધ્યમાં પણ વધારો થશે। વન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વધુ વિસ્તારોમાં ડ્રોન દ્વારા બ્રિજ વાવેતર કરવાની યોજના છે। આ પહેલને સફળ બનાવવા માટે સ્થાનિક લોકોની સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આવી નવીન ટેકનોલોજીથી ગુજરાતના વન વિસ્તારોમાં હરિયાળી વધારવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે।